બસ. Comfortable? હા સર. Introduce yourself. મારો કોડ 004 છે. મેં ગ્રેજ્યુએશન બીએસસી માઇક્રોબાયોલોજીમાં કર્યું છે. છેલ્લા 5 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. સાથે સાથે જ્યારે કોલેજ પૂરી થઈ ત્યારે મેં 2 વર્ષ પ્રવાસી શિક્ષક તરીકે નોકરી કરી હતી. તો 2020 માં પૂરું કર્યું હતું બીએસસી માઇક્રોબાયોલોજી હા. અને 22 સુધી એઝ અ ટીચર કામ કર્યું હતું. હા કયો સબ્જેક્ટ ભણાવતા હતા? સર, સાયન્સ એન્ડ ટેકનોલોજી 6 થી 8 માં. સીબીએસઈ માં? ના, આપણે ગુજરાત ગવર્મેન્ટની જેવું. અચ્છા. ગુજરાત ગવર્મેન્ટે પ્રવાસી શિક્ષક પહેલા જ્યારે હા હા હા. ઓછા હતા ને શિક્ષકોની ઘટ હતી અને પૂર્ણ કરવા માટે એ લોકોએ ગામડાઓની અંદર પ્રવાસી શિક્ષક એવી યોજના લાવી હતી. એના પછી જ્ઞાન સહાયકના લાવી. ઓકે. તો 22 થી 25 વચ્ચે આપે ખાલી પ્રિપરેશન કરી છે? હા, મેં પ્રિપરેશન કરી છે. ઓકે. એ દરમિયાન જીપીએસસી ક્લાસ 1 2 નો અને મેઇન્સ આપી છે. કેટલી મહેનત આપી છે આપે? આ કન્ટિન્યુ 3 કન્ટિન્યુ 3 આપે. શું રિઝલ્ટ હતું એનું? 47 અને આ બંને આ તો હમણાં એક તો હમણાં પૂરી થઈ છે. 47 નું રિઝલ્ટ પેન્ડિંગ છે. પહેલાનું ઇન્ટરવ્યુ નતું આવ્યું. અચ્છા. શું લાગે છે શું ખામી હતી આપના પ્રિપરેશનમાં? સર, મારું થોડું ઇંગ્લિશ થોડું વીક છે. ઇંગ્લિશ થોડું વીક છે એટલે એમાં સ્કોર મારો એવરેજ સ્ટુડન્ટ કરતા બહુ ઓછો આવે છે. તો આપ 6 થી 8 માં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીને ભણાવતા હતા? હા, ગુજરાતી મીડિયમ. ઓકે. તો આપે કદી બીજા જોબ માટે ટ્રાય નહીં કરી 2020 થી 22 વચ્ચે? સર, પ્રવાસી શિક્ષક તરીકે હું જોબ કરતો હતો અને સાથે સાથે ગામડામાં ખેતી પણ મારે ઘરે ત્યાં વ્યવસાય છે એટલે હું એ પણ કરતો હતો. બંને એડજસ્ટમેન્ટ થઈ જતું હતું. તો જેલર બંધ તો ખેતી કોણ કરશે? હા સર, ફેમિલી તો કરે જ છે. આ તો હું સાથે ખેતીમાં કેવું છે સર કે પેલા ટાઈપનું કે મજૂર વર્ગ છુપી બેરોજગારી જેવું છે કે હોય તો બી છે ને ના હોય તો બી છે, ચાલે વર્ક. અમુક વસ્તુ ચલાવી લેવામાં આવે અને હવે થોડુંક વધારે ટેકનોલોજી આવી ગઈ છે એટલે હવે થોડું ચાલી જાય છે. ઓકે. તો 6 થી 8 ના જે સિલેબસ છે એમાં સાયન્સ એન્ડ ટેકમાં આપણે શું શું ભણાવ્યું હતું એમને? સર, એમાં આપણે પરમાણુ વિશે હતું, પછી બાયોલોજી અંદર હતું, સજીવનો કોષ ને એ બધું સામાન્ય. કારણ કે 6 થી 8 માં સામાન્ય હોય છે, પછી 8 થી 10 માં થોડું 9 થી 10 માં થોડું વધારે હોય છે. અચ્છા. કોઈ એક દેશ જણાવો જેમાં સાયબર ક્રાઇમ માટે ફાંસીની સજા આપી હોય એકદમ લેટેસ્ટ? સર, એ વિશે આઈડિયા નથી. ઓકે. યુરેનિયમ અને પ્લુટોનિયમ શું ખાસિયત છે? બંને સર રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે અને જેનાથી આપણે પરમાણુ બોમ્બ ને એવું બધું બનાવી શકીએ છીએ, પરમાણુ ઉર્જા પણ પેદા કરી શકીએ છીએ. હું કહું યુરેનિયમ U+232 તો શું છે? યુરેનિયમ +232 +232 એ તો સર એનું પરમાણુ ક્રમાંક છે. જે પરમાણુ જે ભાર હોય ને જેનો એ છે ક્રમાંકની ભાર. આઇસોટોપ એટલે શું? આઇસોટોપ એટલે સર જે એના એક કરતા વધારે સમસ્થાનિકો હોય છે. જે અચ્છા, આપણે માઇક્રોબાયોલોજી કઈ યુનિવર્સિટીમાંથી કરેલું છે? સરદાર દાંતીવાડા. એસપીયુ દાંતીવાડા. અચ્છા, કઈ તમે રેફરન્સ બુક યુઝ કરતા હતા? રેફરન્સ બુકમાં સર અમારે ત્યાં પર્ટિક્યુલર સિલેબસ આધારિત પલ્સર કઈ કઈ છે? પલ્સર ને એવી બધી હતી પણ પર્ટિક્યુલરલી એ લોકો સિલેબસ આપી દેતા હતા અને એના આધારે તમારે રીડિંગ કરવાનું. અચ્છા, તો સ્ટરીલાઇઝેશન માટેની કઈ કઈ પ્રોસેસ આપેલી છે? સ્ટરીલાઇઝેશનમાં સર પાસ્ચ્યુરાઇઝેશન પેલી જે મિલ્ક માટે કરવામાં આવે છે એ છે જે 120 ટેમ્પરેચર ને હાઈ કરી. હવે લેબમાં કઈ કઈ યુઝ કરી હતી? લેબની અંદર સર ફ્લેમ વાળી છે. શું કરી એમાં? ફ્લેમની અંદર સર સ્ટાર્ટ કરી દઈએ પછી એની નજીક જ પ્લેટ્સ રાખીએ છીએ આપણે એના થ્રુ અને બીજું કેમિકલ દ્વારા આપણે સ્ટરીલાઇઝેશન કરીએ છીએ. લેમિનાર એટલે શું છે? લેમિનાર સર એક આખું હું જે પ્રમાણે રિકોલ કરું છું એ પ્રમાણે કે જેની અંદર આપણે પ્રેક્ટિકલી કરતા હોય છે તેની અંદર બેસીને આપણે વર્ક કરવાનું કારણ કે એના લીધે ઇન્ક જે કોન્ટામિનેશન ફેલાતું હોય ને ના ફેલાય. સેન્ટ્રીફ્યુજ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે?
સેન્ટ્રીફ્યુગેશન વિશે સર આઈડિયા અત્યારે યાદ નથી આવી. અચ્છા, આપણે જે રિનોક્યુલેશન કરીએ તો એનું જે મીડિયા હોય એ શેમાંથી બને? એ સર અત્યારે યાદ નથી આવતું પણ કંઈક અગર અગર સામે. હા કર સર. જેલમાં ડિસિપ્લિન રાખવા માટે કેટલીક શિક્ષાઓ કરવામાં આવે છે, તો એ જેલમાં જે શિક્ષા કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? એવું સાંભળ્યું છે કે જેલ શિક્ષાને આ કહેવામાં આવે છે એવું કંઈક ના સર એવું ક્યાંય સાંભળ્યું હોય તો કે ના એ ભાઈ તમને આ કરવામાં આવ્યું તમારા ઉપર? ના એ વિશે તો જાણ્યું નથી કે એને શું કહેવામાં હા, આવ્યું. તમે પ્રિન્સિપાલ હોય શાળાના, તો કોઈ વિદ્યાર્થીને રેસ્ટિકેટ કરવાનો હોય તો તમારી કંઈક શિક્ષા હશે, એનું કંઈક નામ હા હશે. સર એમાં એને કહેવાય આઈસ પેલું એકાંત કેદ, જે અલગ કેદ આપવામાં આવે છે એકાંત કેદ કહેવામાં આવે. એમાં અલગ સુપ્રિન્ટેન્ડન્ટ પાસે પાવર્સ હોય છે કે જે પાવર્સ હોય મેજિસ્ટ્રેટ જેવા હોય છે, પણ એના માટે પર્ટિક્યુલર એક શબ્દ વપરાય છે. એ ક્યાંય સાંભળ્યું છે તમે? હા સર એ વિશેની પણ અલગ કેદની જોગવાઈનું સાંભળ્યું છે કે જો એને શિક્ષા કંઈક ગુનો કર્યો કે કંઈક એવું લાગતું હોય તો એને અલગ કેદ આપવામાં આવે છે. બીજા જે એમાં નાની ને મોટી બે શિક્ષાઓ હોય છે, પણ એ તમે નાની શિક્ષાઓ કોને કહેવામાં આવે છે, મોટી શિક્ષાઓ કોને, એવું કઈ idea નાની તમને? શિક્ષા એટલે સર કોઈક વર્ક આપવામાં આવે, કોઈ એને આખો દિવસ 6 કલાક એવું કંઈક રેન્જ છે એવું કંઈક, એની અંદર એ કન્ટિન્યુ એને વર્ક કરવાનું હોય છે. એ ટાઈપની મોટી શિક્ષાની ખબર નથી સર. તમે કીધું કામનું કીધું, તો કામ કોણ કરે છે? કયા કેદીઓ કામ કરે છે જેલોમાં? કેદીઓમાં સર જે નાના ગુના કરે છે ને એ લોકો માટે ફરજિયાત કામ કરવું જરૂરી નથી, જે શિક્ષાવાળું કામ જે ટાઈપનું છે. પણ જે મોટા ગુના કરનારા છે, જે 7 વર્ષ કરતા કે બધા રૂઢિયા ગુનેગારો કહેવાય છે કે જે છે, એવા કેદીઓએ પોતાનું કામ એમને કામ કરવું ફરજિયાત હોય છે. કાચા કામના કેદી, પાકા કામના કેદી, હા, કાચા નામ કામના સાંભળ્યું એટલે અંડર ટ્રાયલ હોય છે, એ લોકો માટે જરૂરી નથી, પણ જે પાકા કામના કેદી છે ને એમના માટે ફરજિયાત છે. પાકા એટલે શું? પાકા એટલે જેના ઉપર સજા, જેમને સજા થઈ ગઈ છે. તો આપણે જે જેલ છે એમાં કેદી છે, કેદીના સગાવાલા બહાર છે, જેલ સ્ટાફ છે, તો આમનો વિશ્વાસનો સેતુ જળવાઈ રહે એ માટે જેલ તંત્ર શું કામ કરશે એમાં? સર એમની સાથે મુલાકાત યોજવા આવે છે, પછી વિડીયો કોન્ફરન્સિંગ કરાવે છે, અને સાથે સાથે પેરોલ છે, ફરલો છે. ફરલો તો એ પણ, પેરોલ એ એક પ્રકારનું અલગ વસ્તુ છે, પણ ફરલો પણ છે એની અંદર. ઓપન જેલ જે છે, આવા અલગ અલગ કોન્સેપ્ટ છે સર. ફરલો કીધું, ફરલો શું છે? ફરલો સર જે અમુક સજા હોય તમારી કપાયા પછી તમને કાનૂની રીતે એક નિયમ અનુસાર તમને મળતી હોય છે, જે છૂટછાટ તમને મળે છે, પરિવાર સાથે તમે રહી શકો છો એમની 6 સાથે. મહિના મેં સજા ભોગવી, મને ફરલો આપી દેશો તમે? ના સર, એ જે એની સજાની જે સમયગાળો હોય એના કરતા અડધા જેવી કંઈક એવું કંઈક સમયગાળો છે એના આધારે. એના વિશે કંઈ જાણો છો? કઈ સજામાં ક્યારે તમને ફરલો કેટલો મળવા પાત્ર છે એવું કંઈ જાણો છો? અત્યારે એક્ઝેક્ટ રિકોલ નથી કરતો, પણ થોડું ખબર હતી. પણ હમણાં શું મેઇન એક્ઝામ છે ને, આના વિશે કોઈ આ પેરોલ ને ફરલો વિશે કોઈ નિયમો ખરા? હા સર, એના માટે કોઈ એવું કાયદાકીય અધિકાર નથી જે પેરોલ છે એવું. કોઈ પણ જે મૂળભૂત અધિકાર ટાઈપનું પણ નથી, પણ એક પ્રકારનું કે ભાઈ કોઈ આકસ્મિક કારણ છે, કંઈ કુદરતી ઘટના બની ગઈ અથવા લગ્ન છે, ઇમરજન્સી છે, તો આવી પરિસ્થિતિમાં પેરોલ આપવામાં આવે છે. પણ એ પણ એ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ જે આપણા છે એમના પોલીસ એના જેલના જે પેરોલ સુપ્રિન્ટેન્ડન્ટ હોય છે, સુપ્રિન્ટેન્ડન્ટ આપશે? હા, આઈજીપી દ્વારા જે મંજૂર થતા હોય છે. આઈજીપી એટલે શું? આપણે જે જેલના મુખ્ય જે ખાતું છે એના વડા છે. અત્યારે કોણ છે વડા ગુજરાતના? એલએન રાવ, એલએન કે રાવ. એ શું છે? પોતે આઈપીએસ છે અને જેલના આઈજીપી છે. આઈજીપી એની કોઈ હાયરાર્કી તમને ખબર? ઉપરથી નીચે કઈ 2-3 પોસ્ટ કરશો? સર આઈજીપી હોય, એના પછી ડેપ્યુટી આઈજીપી હોય, પછી જેલ સુપ્રિન્ટેન્ડન્ટ હોય, પછી ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ હોય, પછી સિનિયર જેલર જે આ પોસ્ટ છે, અને એના પછી જુનિયર જેલર આવે, અને એના પછી જેલ સિપાહી ને બધા હોય છે. કોઈ વ્યક્તિ અંદરનો પાકા કામનો કેદી એમ કહે છે કે મારે નવરાત્રીના 9 દિવસની રજા જોઈએ છે, પેરોલ જોઈએ છે, 9 દિવસ મારે ગરબી રમવા જવું છે મારા ગામડે કે સિટીમાં કે જ્યાં રહેતો, તો એની મંજૂર થઈ શકશે? ના સર, એવું કોઈ જરૂરી નથી કે આપવી જ જરૂરી છે. એ એમના ઉપર અધિકારી ઉપર છે,
અને એ પણ હાઈકોર્ટની અંદર મંજૂરી દ્વારા એમનું એક અભિપ્રાય આપવામાં આવે છે. પેરોલની જે અરજી કરે છે, અરજી રિજેક્ટ કરવી કે ના કરવી એ અધિકારી, જેલના જે અધિકારી છે એમના ઉપર રહેલી છે. તમે સ્ટડી દાંતીવાડા કરી છે. દાંતીવાડા કયા જિલ્લામાં આવેલું છે? દાંતીવાડા અત્યારે બનાસકાંઠા જિલ્લા. બનાસકાંઠામાં જેલ ખરી ગઈ? જેલ પાલનપુર જેલ છે ને, એ કઈ જેલ છે? એ પાલનપુર સબ જેલ છે. સબ જેલ છે. તો સબ જેલ અને ડિસ્ટ્રિક્ટ જેલમાં શું ફરક? સર ડિસ્ટ્રિક્ટ પાલનપુર ડિસ્ટ્રિક્ટ જેલ છે સર, સબ જેલ નથી. તફાવત શું? તફાવત શું? તમે સર એમાં કેદીઓની સંખ્યાના આધારે હોય છે. કેદીઓની સંખ્યા કહેશો મને? 240 કરતા વધુ, 240 કરતા ઓછી. એટલે કેવી રીતે 240 કરતા વધુ છે? ચલો એમાં 850 કેદીઓ છે, કઈ જે જેલ? પછી સેન્ટ્રલ જેલમાં જતું રહેશે સર. તો સેન્ટ્રલ જેલની શું છે ક્રાઇટેરિયા? 740 સમથિંગ કેવું છે કે એનાથી વધુ હોય તો એ સેન્ટ્રલ જેલમાં જતું રહે. બાકી પછી સબ જેલ, પછી ડિસ્ટ્રિક્ટ જેલ અને એના પછી તાલુકાની જેલ. કઈ સેન્ટ્રલ જેલો છે ગુજરાતમાં? ગુજરાતમાં 4 જગ્યાએ છે. કઈ કઈ? એક અમદાવાદ છે, એક આપણા રાજકોટ સુરત છે, પછી વડોદરા છે અને રાજકોટ છે. રાજપુર, સુરત. હા. તો સૌથી જૂની સેન્ટ્રલ જેલ કઈ છે ગુજરાતની? સૌથી જૂનામાં જૂની વડોદરા યા રાજકોટ છે સર. બે નહીં, એક ગમે તે એક. વડોદરા જ છે. બરોબર છે. તમે જેલ પ્રોડક્ટ્સ વિશે સાંભળ્યું છે? હા સર. એમાં અત્યારે જેલ જે ડિપાર્ટમેન્ટ છે એનું જે છે ને ઉત્પાદન પ્રોડક્ટ્સનો જે છે કરોડોમાં છે. હા સર, હમણાં રિપોર્ટ એક આવ્યો હતો એની અંદર આ NCRB નો તાજેતરનો રિપોર્ટ છે કે જેની અંદર કીધું છે કે ભાઈ આખા ભારતની અંદર 240 કરોડનો ટર્નઓવર જેલની અંદર. એમાં ગુજરાતે કેટલું કર્યું? ગુજરાતનું પર્ટિક્યુલર સર મને આઈડિયા નથી, પણ દરરોજનું 25,000 નો ટર્નઓવર સાથે ચાલે છે જેલ ડિપાર્ટમેન્ટનો હાલની વેબસાઇટમાં. આ જે સિનિયર જેલરની જગ્યા છે એનું જેલમાં ફંક્શન શું છે? સર એ જેલના અલગ અલગ એના ફંક્શન હોય છે. એક પ્રશાસનિક કામ હોય છે એનું. પ્રશાસનિકમાં કે જેલની અંદર જે લોકો છે એમને કામ, જે એમના અંડરમાં નીચેના જે અધિકારીઓ છે એમની કામની વહેંચણી કરવી છે. પછી કોણ છે એમના અંડરના? જે જેલ સિપાહી હોય છે, વોર્ડનર હોય છે, જે વોર્ડનર કે જેલ સિપાહી? સર જેલ સિપાહી તરીકે આપણે વાપરીએ છીએ સર. પછી જે રસોઈયા હોય છે કે જે પણ મેડિકલ ઓફિસરની રસોઈયા કોણ હોય છે? રસોઈયા સર કે અમુક વખત કેદીમાંથી જ રસોઈયાને એક જોબ આપવામાં આવે. અમુક વખતે જ કે હોય જ છે કેદી? સર એ વિશે મને વધારે નથી ખબર, પણ મેં એવું સાંભળ્યું છે કે જેલના જે કેદી હોય ને એ જ રસોઈ તરીકે કામ કરતા હોય. ચલો બીજું ફંક્શન શું છે એનું? સર જે રક્ષણાત્મક કાર્ય કરવાનું છે, જેલની અંદરથી કોઈ કેદી ભાગી ના જાય કે પછી કોઈ પણ પ્રકારનું હિંસાત્મક પ્રવૃત્તિઓ કે કંઈક થાય છે, ઝઘડા થાય છે કે એ તો જે ઘટનાઓ થાય છે એને અટકાવવાનું કામ થયું છે. કેદી ભાગી જાય અને એને ફર્સ્ટ રિપોર્ટ મળે છે જેલરને, જેલર શું કરશે? જેલરે સર પોતાની જે ડાયરી હોય છે, પોતાની જેલ રજિસ્ટર હોય છે એની અંદર નોંધણી કરવાની હોય છે પહેલા, અને પછી એની જે જાણ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જે હોય છે એને કરવાની હોય છે. અને પછી જે પોલીસ જે જ્યાંથી એ ગુનેગાર છે એ પોલીસ સ્ટેશનના જે હોય છે તેમને પણ કોન્ટેક્ટ કરવાનો હોય છે. એટલે જેલ પાસે એવી કોઈ સત્તા નથી કે એ પોતે એનો રિપોર્ટ તૈયાર કરી એની સામે પગલાં લઈ શકે કેદી સામે? સર જેલ અધિકારી પોતે ખુદ પગલાં પોતાની જેલની અંદર જ જે કાર્ય કરવાનું છે એ જેલની બહાર જઈને કાર્ય કરવાનું તો મેજિસ્ટ્રેટ અને જે આપણા SP જે હોય છે જિલ્લાના જે હોય, જે કેદી જ્યાંથી ગુનેગાર છે એ લોકો પાસે એ પાવર હોય છે. એટલા માટે જેલના અધિકારી જે છે એ ભાગી જનાર પાછળ જઈને કઈ નથી કાર્ય કરી શકે. કોઈ જેલની અંદર કોઈ પ્રોહિબિટેડ આર્ટિકલ્સ મળે છે, કયા કયા પ્રોહિબિટેડ આર્ટિકલ્સ છે? સર જે વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકેલો એવું સાહિત્ય હોય, પછી દારૂ છે, ડ્રગ્સ છે, પછી કોઈ રસાયણ છે, કેમિકલ એવું કે જે નુકસાનકારક છે, એ બધા પ્રોહિબિટેડ છે. એક કેદી પાસેથી 500 રૂપિયાની ચલણી નોટ પકડાણી, એને 500 રૂપિયા એની પાસે રાખ્યા હતા, તો એને પ્રોહિબિટેડ ગણાય કે કેમ? હા સર, એક કેદીને કોઈ એમના જે વ્યક્તિ છે એમને જે 800 રૂપિયાનું
મની ઓર્ડર આપવાનો હોય છે એના થ્રુ આપેલા છે કે પછી કોઈ આપણે કહેવાનો મતલબ કે ઇલીગલી છે, કોઈ બાહ્ય જે ગેરકાયદેસર મળી આવ્યા છે, એટલે તમે બંનેમાં અલગ છે. તમે એમ કહો છો કે એ જે એને મની ઓર્ડર જે આપ્યું છે એ જ પૈસા છે કે બીજા છે? હા, એના આધારે એટલે એનો મતલબ કે 500 રૂપિયા એના હોય તો રાખી શકે. હા, અને પછી જો એને જેલની અંદર કામ કરીને મહેતાનું કમાઈ અને ભેગા કર્યા હોય તો બી પોતે રાખી શકે છે, એટલે પણ પેલી રીતે નહીં. બરાબર. તો એનો મતલબ કે એની પાસે મહેનતાણાના પૈસા આવ્યા હોય એટલે કામ કર્યું હોય જેલની અંદર, તો જેલમાં કામ કરે તો પછી એને પૈસા આપતા હોય છે? એને ત્યારે નથી મળતા હોતા, એના પછી મળતા હોય છે, એટલે એ ટાઈમે તો એની પાસે ના જ હોય. તો કેટલું મહેનતાણું મળે? બધાને સમાન મળતું હોય છે કે કઈ અલગ? હા સર, એમાં ગુજરાત સરકારે અલગ અલગ ક્રાઇટેરિયા રાખેલા છે. કેવી રીતે? એમાં બિન કુશળ આવે છે જેને 110 રૂપિયા આપે છે, પછી કુશળ, સેમી કુશળ જેને સેમી સ્કિલ કહીએ છીએ આપણે, એના માટે 140 રૂપિયા જેવા છે, અને જે કુશળ છે એના માટે 170 રૂપિયા રાખેલા છે. એટલે આ જેલમાં કામ કરતા હોય એના માટે? હા, જેલમાં કામ. બરાબર છે. તો હવે કઈ કઈ પ્રોડક્ટ્સ બનાવે છે કઈ જેલો આપણી હા, ગુજરાત રાજ્યની? હા, અલગ અલગ પ્રોડક્ટ બનાવે છે. તમે કોઈ સાંભળેલી પ્રોડક્ટ કહેશો? હા સર, અમદાવાદની અંદર ધારો કે આપણે સેન્ટ્રલ જેલ છે તો ત્યાં આગળ જે ગૌશાળાની અંદર જે મૂત્ર આવે છે એના અર્કમાંથી ઔષધિઓ બનાવવામાં આવે છે. પછી અમદાવાદની અંદર ભજીયા વાળું જે ભજીયા સેન્ટર ચાલે છે એ છે. પછી સુરતની અંદર લાજપોર જેલ છે, ત્યાં આગળ હીરા ઘસવાનું કારખાના જેવું ચાલે છે. બરાબર. પછી આપણે પાટણ સબ જેલ છે ત્યાં આગળ ફૂડ પ્રોસેસિંગ નું ચાલે છે. પછી ભુજનું જે પાજરા કઈક નામ પાલારા ખાસ જેલ જેલ છે, ત્યાં આગળ એ લોકો પ્લાસ્ટિક વેસ્ટ પરથી વણાટ બનાવે છે. એ કોઈ એવી કોઈ આજુબાજુમાં છે કોઈ એમને કોઈ સહયોગ કરે છે પાલારામાં? હા સર, એ ત્યાંની ભુજોરી કઈક સંસ્થાનું નામ છે. એ તમે કહ્યું એ કચ્છની કઈ જેલ? એ પાલરા ભુજ ખાસ જેલ. ખાસ જેલ. ખાસ જેલ એટલે શું? તો પછી સ્પેશિયલ જેલ એટલે શું? સ્પેશિયલ જેલ એટલે સર કે જે કેદીઓ વધારે રીઢા ગુનેગારો છે કે જેને વધારે પડતી સુરક્ષાની જરૂર છે, વધારે તકેદારીને રાખવાની જરૂર છે, એ લોકો માટે સ્પેશિયલ જેલ. તો બોમ્બ બ્લાસ્ટ વાળા કેમ સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખ્યા છે? એના ઉપર પણ બહુ જરૂરી છે, એને કેમ નથી મૂકી દીધા ખાસ જેલમાં? સર, સેન્ટ્રલ જેલ આપણી જે અમદાવાદની છે એ સુરક્ષાની દ્રષ્ટિએ ઓકે છે, એટલે ત્યાં આગળ વધારે. તો પછી આપે કીધું કે ત્યાં આવા જ મોકલવામાં આવે છે, તો એ કેવી રીતે શક્ય છે? એ વિશે મને વધારે આઈડિયા મેં આવું જાણ્યું હતું. બીજી કોઈ ખાસ જેલ ખરી ગુજરાતમાં? ખાસ જેલ સર પોરબંદર છે, આઈ થિંક. પોરબંદર. હા. પછી બીજી કોઈ જેલો ખરી? ઓપન જેલો? હા સર, ઓપન જેલ અમદાવાદમાં છે. ઓપન જેલનું શું ફંક્શન હોય છે? ઓપન જેલ એટલે સર કેદીને આપણે સમાજની અંદર એ વ્યક્તિ જ્યારે અહીંથી જાય છે ત્યારે સમાજ સાથે એટેચ થઈ જાય ફરીથી, એના માટેનો એક કોન્સેપ્ટ છે સુધારણા માટેનો, અને એ એક પ્રકારનું એની અંદર એને વધારે પડતું રેસ્ટ્રિક્શન નથી હોતું. પછી પોતે ત્યાં ઉદ્યોગ કે જે પણ કામ ખેતી કે જે કરવું કરી શકે છે, ફેમિલી સાથે રહી શકે છે. આવા અલગ અલગ એના બરાબર ફેમિલી સાથે રહી શકે? હા, ફેમિલી સાથે. ગુજરાતમાં નહીં પણ ભારતમાં એવી ઓપન જેલો ક્યાં ક્યાં ખાસ આવેલી છે? ગુજરાતમાં 2 જગ્યાએ છે. કઈ કઈ જગ્યાએ? આપણે અમદાવાદ છે, બીજું? અને એક વડોદરા છે. વડોદરામાં ઓપન જેલમાં શું શું કરવામાં આવે છે સર? એ વિશે આઈડિયા. પેટ્રોલ પંપ વિશે સાંભળ્યું તમે? હા, એ સર દંતેશ્વરની અંદર પેટ્રોલ પંપ જે છે કે જે ત્યાં આગળ વેલફેર પેટ્રોલ પંપ ચાલુ કર્યો છે, અને એવું કહેવામાં આવે છે કે બધી ચાલુ કર્યો. રાજસ્થાનમાં એક ઓપન જેલ આવેલી છે કે જે બહુ ફેમસ છે. સર નામ એની સાંભળ્યું. અંદર એની ફેમિલી પણ એની સાથે જ રહે છે, તો એ કઈ છે એવી કે નામ સાંભળ્યું છે? ના, નામ એવી નથી. કોઈ જૂની ફિલ્મ કે જે તમે જેલ વિશે પ્રથમ જોઈ હોય એવી, કે જેમાં એક જેલર પરિવર્તન લાવે છે આપણું? એ સર જેલર મૂવી એક જે જેલર અને સુપ્રિન્ટેન્ડન્ટનો ફરક કે એક જ કહેવાય? ના સર, એ બંને અલગ અલગ પદ છે. જેલર અમુક જગ્યાએ સિનિયર જેલર જે છે એના ઉપરનું પદ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ છે, પણ અમુક જગ્યાએ જેલર ખુદ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે પણ કામ કરતો હોય. તો એવી કઈ જગ્યા? જે આપણી તાલુકાની જેલો સબ જેલો જે છે ત્યાં આગળ જેલર સુપ્રિન્ટેન્ડન્ટ છે. સબ જેલ હોય એમાં વધારી રૂએ સુપ્રિન્ટેન્ડન્ટ હોય છે, સિનિયર જેલર, એવું તમારું કેવું છે? બરાબર. બાકી સિનિયર જેલર ક્યાં ક્યાં કામ કરે? હા સર, સેન્ટ્રલ જેલમાં હોવાના તો ખરા, પણ એ જેલ સુપ્રિન્ટેન્ડન્ટની ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટની અંડરમાં કામ કરતા હોય છે. મારો એક સગા છે જેલમાં છે, મારે એને ટીવી એને બેરેકમાં આપવું છે કે ભાઈ એને થોડી એન્ટરટેન મનોરંજન સમય
તો હું ડાયરેક્ટ આપી દઈશ? સર એમાં એવું છે કે તમે કોઈ વ્યક્તિગત રીતે આવો કોઈ આપી શકતા નથી. સામૂહિક રીતે તમારે કોઈ આપવું છે તો પરમિશન થ્રુ તમે આપી શકો છો, પણ વ્યક્તિગત કોઈ આવી બીજું કોઈ નથી. રવિવારે મારા મુલાકાત લેવી છે મારા સગાની, તો મારે શું કરવું જોઈએ? સર તમારે જે ઓફિસ હોય છે આઈજીપી ઓફિસ ત્યાં આગળ તમારે અરજી કરવાની રહે છે, અને અરજીનો ટાઈમ અલગ અલગ સમયગાળાની અંદર અરજી કરવાની હોય છે. સવારના 8 થી 10 ને બપોરના એવો સમયગાળો છે. અને તમે કોણ છો, એ મુલાકાતી મિત્ર છો કે સગા છો, એ તમારે અંદર લખાવવું. તો રવિવારે સવારમાં મળશે કે મને સાંજે મળશે એવું કંઈ? રવિવારના દિવસે સવારના જ છે, બાકીના દિવસોની મને ખબર છે. મતલબ કે તમામ દિવસોમાં તમને કેદી મુલાકાત મળી શકે? રવિવાર વધારે આઈડિયા નથી, બાકી ચાલુ દિવસોની ખબર છે કે એ ટાઈમ છે. હવે એમાં મુલાકાત તમે જાણો છો કે મારે દરરોજ મુલાકાત જોઈએ છે, તો મુલાકાત મળી જશે? ના સર, દરરોજ નથી મળતી. એમાં અલગ અલગ પાકા કેદી ને કાચા કેદી એવું અલગ પાડેલું છે. એમાં પખવાડિયામાં 2 વખત છે આવી જોગવાઈ કરેલી છે. પાકા અને કાચા અલગ અલગ. એના સિવાય કોઈ આવે કોઈ પ્રકાર કેદીઓનું? સર હા, બોસ્ટલ વાળા જે ચલો એક ભાગ અલગ છે, થોડી વાર. એના સિવાય ડેટા ગુનેગારો હોય છે, એ પણ કેદીમાં જ છે, કેદી. પણ એનો વર્ગીકરણમાં ક્યાં અલગ અલગ? બીજો કોઈ ખરો? મહિલા કેદી હોય શકે, પુરુષ કેદી હોય શકે. કાચા અંડર ટ્રાયલ તમે કીધા, કન્વિક્ટ કીધા, એના સિવાય કોઈ ખરા? અન્ય કેટેગરીમાં આવે છે, પણ સર એ ફોરેનર જે હોય છે કે કોઈ અલગ એનડીપીએસ એક્ટ દ્વારા કે કોઈ બીજી એવું કંઈક હોય તો એના માટે છે. અન્ય છે ખરી, પણ એ વધારે મને નથી ખબર. કે પાસા નામ સાંભળેલું? પાસા એક્ટ જે એ શું છે? પાસા એ ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કે કોઈ એવી પ્રવૃત્તિઓ જે દેશ વિરોધી હોય પ્રવૃત્તિઓ એના સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ હોય છે એના માટે. તો એવા જે છે એને તમે જેલમાં રાખો છો, તો એને કયા વર્ગીકરણમાં ગણવામાં આવે છે? એ સર એનડીમાં જ આવે છે. ડિટેન્યુ શબ્દ સાંભળ્યો છે? આઈડીટી અટકાયત દ્વારા. હવે ફોરેનર્સ કોઈ કેદી તમારી પાસે છે, તો એની કોડ જે છે એમાં એ તમારી કોડ ત્યાં મોકલે છે એને, તો તમે એને કયા કેદી તરીકે ટ્રીટ કરશો? કોર્ટમાં મોકલવામાં ના, કોર્ટ તમને ત્યાં તમારી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખે છે, તો તમે કયા પ્રકારના કેદી તરીકે એને ટ્રીટ કરશો? વિદેશી કેદી છે, પણ એવી અંડર ટ્રાયલમાં છે કે પછી કેવી રીતે છે, જે પાકા કામનો કેદી છે, કાચા કામનો કેદી છે, એના આધારે ખબર પડે. અને કયા ગુના હેઠળ નોંધણી થઈ છે, પાસા હેન્ડલ થઈ હોય તો એના અલગ હોય. એક મહિલા છે, હા, એની સાથે 3 વર્ષનું બાળક છે, તો શું એની સાથે એને તો જેલમાં છે જ, પણ શું એના બાળકને પણ રાખી શકાશે? સર જોગવાઈ પ્રમાણે તો 6 વર્ષ સુધીના બાળકને રાખી શકાય છે, એટલે 3 વર્ષના બાળકને તો રાખી. જેલ શું કરશે એના માટે? જેલ એના માટે અલગ સુવિધાઓ કરે છે, જેમ કે એને પોષણની સુવિધા પૂરી પાડવાની, પછી એને ક્રેન્ચ જે ઘોડિયાનું એવું હોય છે, આંગણવાડી સુવિધાઓ જે હોય છે પૂરી પાડવાની. એટલે એનો મતલબ સમાજ સુરક્ષા કામ કરશે ખાતું આમાં, કે જેલ જ કરશે બધું? સર એમાં પ્રોબેશન ઓફિસરની ભૂમિકા હોઈ શકે છે. એટલે મહિલાઓ છે એની જેલ સેપરેટ અલગ રાખશો કે બધા પુરુષો સાથે જશે? સર અલગ રાખવાની હોય છે. એમાં તમારે સિનિયર તરીકે જેલર તરીકે મુલાકાત લેવી છે, તો શું પ્રોવિઝન્સ છે એમાં? સર એમાં મારે મુલાકાત લેવી છે તો મારે મહિલા સ્ટાફને ફરજિયાત જોડે રાખવો જરૂરી છે. એના વગર હું મુલાકાત ના લઈશ. એને શું કહે છે જે જેલ સિપાહી હોય છે? વાર્ડનર, મહિલા વાર્ડનર કહે છે સર. ગુજરાતની અંદર એવી સ્પેશિયલ મહિલા જેલો કોઈ તમને? હા સર, 2 છે, અમદાવાદ વડોદરા. એટલે હાલ જે આખું જેલ તંત્ર કામ કરી રહ્યું છે એ કયા હેતુથી કામ કર્યું છે મુખ્ય? સર છેલ્લા હમણાં 2020 પછીના સુપ્રીમ કોર્ટના અમુક ચુકાદાઓના આધારે સુધારણાત્મક પ્રવૃત્તિઓ તરફ વધારે આપણું જેલ તંત્ર જેને કરેક્શનલ હોમ્સ કહેવામાં આવે છે, કારણ કે એનું ડિપાર્ટમેન્ટનું નામ પણ એવું કરી દીધું છે. અને એના તરફી એક શિક્ષક તરીકે તમે જેલ સુધારણા માટે શું કરી શકશો? સર હું શિક્ષક તરીકે જેમ મેં ખુદે એઝ અ જ્યારે ટીચર તરીકે જે સ્કૂલમાં હતું ત્યારે રિઝલ્ટ બહુ ડાઉન હતું, તો એના માટે જે પ્રક્રિયા કરી હતી એ જ પ્રકારની અહીંયા હું એ ટાઈપનું કરી શકું કે જે વધારે સારા
સુધારાવાળા જે કેદીઓ છે એમનો જે પ્રેરણાત્મક કિસ્સાઓ છે, એમનું જે કાર્યશૈલી છે કે જે બી છે એ અમુક લોકો સાથે શેર કરું. એવું અઠવાડિયે હું સંવાદ કાર્યક્રમ રાખું કે કંઈક તેના થ્રુ બીજા લોકો પણ જે બીજા કેદીઓ પણ છે એ પણ પ્રેરણા લઈ અને એમની પાસેથી શીખી અને પોતે પણ આ સુધારાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાય. BNSS નું અલગ છે, પણ CRPC નું આપણે 268 એક સેક્શન આવતી એના વિશે કંઈ જાણો છો? સર એ વિશે BNSS નું કંઈક હોય તો અલગ હોય તો ખબર. એવી કોઈ છે કે એવા કોઈ ગુનેગારને આપણે બહાર ના કાઢી શકીએ જેલ બહાર? સર એના માટે 275 450 ના, પણ એનું શું છે, જોગવાઈ શું છે, જાણો છો કંઈ? જે મેજિસ્ટ્રેટે ના પાડી હોય, જે કોર્ટ દ્વારા ના જે જૂની પાડી 268 એક હતી CRPC, એના વિશે સર ખબર નથી. એટલે એમાં જે જોગવાઈ છે BNSS ની અંદર છે. તો BNSS કઈ છે કલમ? ચલો કલમ નથી ખબર, પણ એની પ્રોવિઝન્સ શું છે આના જેવી? સર એ વિશે થોડું આઈડિયા કમ્પેરિઝન કરી શકશો? આઈડિયા. ઓવરઓલ તમે જેલ વિશે તમારા પિક્ચર કેવું છે? તમે કે જે સિનિયર જેલર તરીકે કામ કરવા જઈ રહ્યા છો એ વિશે તમે તમારી હાલની નોકરી એ નોકરીમાં શું ડિફરન્ટ સમજીને કામ કરી રહેશો? એને તમે પોલીસ તરીકે ગણો છો? ના સર, આમાં એવું છે કે હું ખુદ એને થોડાક હમણાં મારા GPSC ના તૈયારીની દરમિયાન મેં જે રિપોર્ટો અમુક વાંચ્યા હતા કે ભાઈ જેની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ આ મોટાભાગના હમણાંનો રિપોર્ટ કહે છે કે 65% ગુનેગારો જે છે જે મર્ડર સાથે સંકળાયેલા હોય કે એ મોટાભાગે સામાન્ય વાતચીતની નાની બાબતની અંદર ઉગ્ર સ્વરૂપ ધારણ કરી અને એમણે એવું સ્ટેપ ભરી લીધું છે. તો આવા ટાઈમે હું એ લોકો જે પોતે આમ સમાજની અંદર સારો એમનું હતું પણ છતાં પણ પોતે આવી કોઈક અચાનક પગલા દ્વારા એમણે આ ગુનો થઈ ગયો છે તેવા લોકોને હું સુધાર કરી શકું. જેમ એઝ અ ટીચર મેં મારી સ્કૂલની અંદર રિઝલ્ટની અંદર ઇમ્પ્રુવમેન્ટ, સાયન્સ ટેકમાં લોકો ફેલ થતા હતા ત્યાં આગળથી મેં ઇમ્પ્રુવમેન્ટ કરાવ્યું હતું, એવી રીતે હું અહીંયા પણ એક થોડું સુધારાત્મક પ્રવૃત્તિઓની અંદર કાર્ય કરી શકું છું મારું યોગદાન. અને માઇક્રોબાયોલોજીસ્ટ તરીકે હું જે રોગો ફેલાવાની વાત હોય, સ્વચ્છતાની વાત હોય, કિચનની અંદર હાઇજીનની વાત, લેબોરેટરીની અંદર પણ તમે એ જે કાર્ય જે મેં કર્યું છે એનો અનુભવ હું અહીંયા પણ ઉપયોગ કરી શકું છું. પણ મહત્વની વસ્તુ એ છે કે ત્યાં ઇનોસન્ટ છે, બાળકો છે. અહીંયા તમારે 24 અવર્સ એવા ઓરામાં રહેવાનું છે કે જે કોઈ પણ પ્રકારનો ગુનો કરીને આવેલા છે. એક બંધ કમરાની અંદર રહેલા લોકોના માનસ સાથે તમારે એમને પરિવર્તન કરવાનું છે. એટલે એમના માનસ પરિવર્તન માટે તમે બીજું શું કરી શકો? આ 24 કલાક એની સાથે તમે રહેવા વાળા છો એક જગ્યાએ જ. હા, એ લોકોને સર માનસિક રીતે એમને સંતુલન જળવાઈ રહે અને જ્યારે છૂટ્યા પછી પણ રિહેબિલિટેટ થઈ શકે એટલા માટે તમારું શું યોગદાન રહેશે? સર એમની સાથે સંવાદ કરી શકું છું, કાઉન્સલિંગ એમનું કરાવી શકું છું. જે માનસિક જે આપણા મેડિકલ ઓફિસર હોય કે પછી જે માનસિક ના જે ડોક્ટર હોય છે એમની સાથે મળીને. ના, 2-3 મુદ્દાઓની ચર્ચા કરી છે. હા, એટલે ચર્ચા એઝ અ કરી. ક્વેશ્ચન પૂછો ઇન્ટરવ્યુ. કઈ વાંધો નહીં. ચાલો વાંધો નહીં. તો આપણે ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ એટલે શું? સર ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ એટલે કે જેની અંદર પોલીસ, ન્યાયપાલિકા અને જેલ આ ત્રણેયનું કોમ્બિનેશન થઈ અને આપણે જે ન્યાયપાલિકાની અંદર જે ગુનેગારો છે એમની સાથે જે કેવા પ્રકારની પ્રક્રિયા કરવામાં આવશે એમની સાથેની આખી સિસ્ટમ છે. તો અત્યારે ભારત દેશની અંદર આ મુદ્દાઓ પર કઈ કઈ સમસ્યાઓ રહેલી છે ને કઈ વસ્તુ આપણે સારું કામ કર્યું છે? સર કસ્ટોડિયલ ડેથ બહુ મોટો ઇસ્યુ છે. પછી જેલોની અંદર ક્રાઉડિંગ, વધારે કેદીઓ વાળું, અત્યારે જેમ કે ડેટા પ્રમાણે 120% પર કરતાં પણ ઓક્યુપેસી રેટ વધારે છે. પછી કેદીઓને આપણે સુધારાત્મક પ્રવૃત્તિ તરફ વધારે નથી રાખતા, એને વધારે કેદી તરીકે ટ્રીટ કરીએ છીએ. પોલીસની અંદર જે આપણે અંડર ટ્રાયલ કેદીઓ વધારે પડતા છે એ પણ મોટી વસ્તુ છે. પછી કેસો પેન્ડિંગ વધારે છે કોર્ટની અંદર, એ પણ મોટો ઇસ્યુ છે. અને સારી બાબતો એ છે કે અમુક જે લોકો પોતે આ ઉદ્યોગો દ્વારા કાર્ય કરીને જે એમને કુશળ બનાવે છે, એમને ટ્રેનિંગો આપે છે. પછી પોલીસ પણ પોતે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા જે અત્યારે ઝડપી કેસ સોલ્વ થાય એના માટેની કાર્યવાહી કરે છે. અને કોર્ટો પણ અત્યારે ઈ કોર્ટના સિસ્ટમ દ્વારા કે કોઈ માનવ અધિકાર રક્ષણ માટેની મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે.
તમારી બે જીપીએસસી મેઇન્સના રિઝલ્ટ પેન્ડિંગ છે, એક રીસ અને એક સુપરવીસ, અને તમારે જેલરની પણ એક પોસ્ટ છે. આ માનો કે તમે સિલેક્ટ થઈ જાઓ ત્યાં પછી તમારી માનો કે 47 વાળી કે 20 વાળીનું રિઝલ્ટ આવે, એમાં ઇન્ટરવ્યુમાં પણ તમે સિલેક્ટ થઈ જાઓ અને એની અંદર તમને ક્લાસ 2 પોસ્ટ ઓફર થાય. ફોર એક્ઝામ્પલ કોઈ સારી ક્લાસ 2 છે કે જેમાં કેદીઓ સાથે બહુ જાજી ઝંઝટ નથી, એક શાંતિકારદાયક જીવન છે, તો તમે શેને સિલેક્ટ કરશો? સર મારું પ્રોફેશનલ ડીવાયએસપી 1 અને ડીસી 2 પોસ્ટ સિવાય મારું મોટાભાગે જેલર તરીકે મેં ખુદ 47 નંબરની મેઇન ચાલતી હતી ત્યારે પણ મેં એ ટાઈમે અમારી પ્રિલિમ હતી, તો એ ટાઈમે મેં વધારે પ્રાધાન્ય જેલરની પોસ્ટ ઉપર આપ્યું. ઓકે, તો તમારે 47 વખતેની પ્રિલિમ્સ ને મેઇન્સ કરતા તમે વધારે આની તૈયારી ના, મેઇન્સ વખતે જ, પ્રિલિમ તો એ ટાઈમે નથી. પ્રિલિમ ઓકે ગઈ હતી, મેઇન્સ ટાઈમે મેં થોડું કારણ કે નજીકના અંતરમાં હતું, હું 2 કલાક 3 કલાક એની પાછળ પણ ટાઈમ આપતો હતો કે મારી પ્રિલિમ એની આવી રહી છે જેલરની, તો હું એની પાછળ પણ થોડી પ્રિપેરેશન કરું. તમે તમારી હોબીઝ નથી જણાવેલી કોઈ? સર મારી હોબી ટીચિંગ વાળી છે, જે મને ગમે છે ભણાવવું. એ પ્રકારનું હું અત્યારે પણ ઘણી જગ્યાએ સમાજના જે કરંટ અફેરના લેક્ચરો હું લેવા જાઉં છું. એ પેલી રીતે નથી જતો, પણ સમાજની અંદર સારા પ્રવૃત્તિ માટે. અને બીજી વસ્તુ છે કે મારું ક્રિકેટ વોચિંગનું મને શોખ છે. તો ટીચિંગ અને ટ્રેનિંગમાં શું ફરક છે? અને ફેસિલિટેશન, 3 શબ્દો છે. સર એ વિશે વધારે ચલો લાસ્ટ ક્વેશ્ચન. મોડલ પ્રિઝન મેન્યુઅલ વિશે સાંભળ્યું હશે તમે? હા સર, 2016માં કંઈક તો કોણ બનાવી રહ્યું છે? એનસીઆરબી, એનસીઆરબી એટલે શું? નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો. તો રેકોર્ડ કરે છે ક્રાઇમનું, હા, એને શું લેવા દેવા? પણ સર એની ભૂમિકા છે અને હોમ મિનિસ્ટ્રી જે એને ગાઈડ કરે છે. મુખ્ય વાતો કહી દઉં. સૌથી પહેલા ઇમ્પ્રુવ યોર એન્ટ્રી. ચાલતા ચાલતા ગુડ મોર્નિંગ નહીં બોલવાનું, ઉભા રહો. ઉભા રહી જાઓ.